મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ માનવ કલ્યાણ યોજના વિશે, જેમાં જે લોકોની અરજી મંજૂર થઈ ગઈ છે. મિત્રો, આનું ડ્રો લિસ્ટ પણ જાહેર કરી દેવામાં આવેલું છે. તો ડ્રો લિસ્ટની અંદર તમારું નામ છે અને તમને સહાય નથી મળી તો ક્યારે મળશે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે આપણે આ પીડીએફ છે એને ડાઉનલોડ કરી લીધી છે. માનવ કલ્યાણ યોજના વર્ષ 2023-24નો આ ડ્રો લિસ્ટ છે, જે તમે જોઈ શકશો. મિત્રો, અહીં ટોટલ 703 પેજ છે. તો આમાં તમે જોઈ શકો છો કે 35,120 જેટલા લાભાર્થીઓ છે કે એમનો સમાવેશ અહીં ડ્રો લિસ્ટની અંદર કરવામાં આવેલો છે. એમને આ સહાય મળવાપાત્ર રહેશે. તો મિત્રો, આમાં તમારે તમારું નામ છે એ સર્ચ કરાવવું હોય તો તમે જો પીસીની અંદર અથવા તો લેપટોપની અંદર સર્ચ કરાવો તો કંટ્રોલ F કરશો એટલે મિત્રો અહીં તમને છે એ એક પોપઅપ જોવા મળશે. તો મિત્રો, અહીં જોઈ શકો છો કે તમારે તમારું નામ છે એ સર્ચ કરાવવાનું રહેશે, અથવા તો જો તમારી પાસે એપ્લિકેશન નંબર હોય, તમારી પાસે જે ફોર્મની પ્રિન્ટ હોય એમાં એપ્લિકેશન નંબર છે એ લખેલો હશે. તો મિત્રો, અહીંયા તમને એપ્લિકેશન નંબર જોવા મળે છે, ત્યાર પછી તમારું નામ છે એ અહીંયા તમને જોવા મળશે. તો આ બેમાંથી જે પણ તમારી પાસે અવેલેબલ હોય એ તમે અહીં સર્ચ કરાવી શકો છો. એટલે મિત્રો, જો તમારું નામ હશે તો અહીં હાઇલાઇટ છે એ થઈ અને તમને જોવા મળશે. તમે સામે જે પણ કીટ માટે એપ્લાય કરેલું હશે, જેમ કે અહીંયા તમે જોઈ શકો છો હેર કટિંગ છે, ડેરી વર્ક છે, બ્યુટી પાર્લર છે, અથવા તો સિલાઈ મશીન છે. તો અહીં મિત્રો તમને એ તમામ પ્રકારની જે કીટું છે એ અહીંયા સામે જોવા મળશે. અહીંથી તમે તમારા ગામનું નામ પણ સર્ચ કરાવી અને જોઈ શકો છો કે કોને કોને આ યોજનાનો લાભ છે એ મળેલો છે અથવા તો કીટ છે એ લાગી ગઈ છે. તો મિત્રો, આ પ્રકારે તમે જાતે જ સર્ચ કરી શકો છો. અને જો તમારી પાસે મોબાઈલ ફોન હોય તો મિત્રો, તમારા ફોનની અંદર જે પણ પીડીએફ રીડર હોય એમાં એક ટૂલ નામનું ઓપ્શન હશે, એના ઉપર ક્લિક કરી અને તમારે સર્ચનું બટન છે એ ગોતવાનું રહેશે અને એમાંથી તમે સેમ નામ અથવા તો એપ્લિકેશન નંબરથીને સર્ચ કરી અને જોઈ શકશો. હવે મિત્રો, આ પીડીએફ છે એ હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરી દઉં છું. ટેલિગ્રામની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો ત્યાંથી તમે સરળતાથી આને ડાઉનલોડ કરી અને ત્યાર પછી તમારું નામ છે એ સર્ચ કરી શકશો. તો તમે ટેલિગ્રામ ચેનલમાં અવશ્ય જોડાઈ જજો, જેથીને તમને આ પીડીએફ મળી જાય. મિત્રો, માની લો કે તમે સર્ચ કરાવ્યું અને તમારું નામ આ ડ્રો લિસ્ટની અંદર આવી ગયું છે. તો મિત્રો, તમને ઇલેક્શન પછી છે એ આ કીટ મળવાપાત્ર થશે. તો મિત્રો, ઇલેક્શન પછી તમારે છે એ આની તપાસ કરવાની રહેશે. અહીં તમને જે પણ જગ્યાએ સમાજ કલ્યાણની ઓફિસ તમારા જિલ્લામાં આવેલી હોય ત્યાં જઈ અને તમે પૂછપરછ કરી શકો છો, અથવા તો તમને કોલ દ્વારા છે એ જાણ કરવામાં આવશે. તો મિત્રો, તમને કીટ છે એ અવશ્ય મળશે. પરંતુ હવે માનવ કલ્યાણ યોજના છે એ આ છેલ્લું ડ્રો લિસ્ટ છે, કારણ કે હવે એનો સમાવેશ છે એ જે આ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના છે એમાં મિત્રો સમાવેશ કરવામાં આવેલો છે. તો હવેથી તમે માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ નહીં ભરી શકો, પરંતુ અત્યારે જે લોકોને આ ડ્રો લિસ્ટમાં નામ છે એમને કીટ અવશ્ય મળશે. મિત્રો, જે લોકોનું ફોર્મ મંજૂર થયું છે પરંતુ આ ડ્રો લિસ્ટની અંદર નામ નથી, તો એવા લોકોને કીટ નહીં મળે, કારણ કે ડ્રો લિસ્ટમાં નામ હોવું જરૂરી છે. માત્ર તમારું ફોર્મ મંજૂર થવાથી ને તમને આ કીટ છે એ આપવામાં નથી આવતી. તો ઘણી બધી કોમેન્ટો પણ મને આવે છે કે મારી અરજી મંજૂર થઈ ગઈ છે પરંતુ મને કીટ નથી મળી. તો મિત્રો, અરજી મંજૂર થયે તમને કીટ ન મળે, પરંતુ એમાં એક ડ્રો થાય છે. જેમ કે તમે અહીંયા જોઈ શકશો કે 35,000થી પણ વધારે લોકો છે એ આ ડ્રો લિસ્ટમાં સમાવેશ છે. તો આ તમામ લોકોને છે એ કીટ છે એ આપવામાં આવશે. જો આમાં તમારું નામ હોય તો તમને કીટ મળશે, અન્યથા તમારે કોઈ પણ બાબતે કોમેન્ટ કરવાની રહેતી નથી, કારણ કે તમારી અરજી મંજૂર થયે તમને કીટ નહીં મળે. જો તમારું આ લિસ્ટની અંદર નામ હોય તો જ તમને કીટ મળવાપાત્ર થશે. તો મિત્રો, આશા રાખું છું કે અહીં તમને માનવ કલ્યાણ યોજનાના ડ્રો લિસ્ટ વિશે અથવા તો કીટ ક્યારે મળશે એના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.